જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના જવાહર બાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ તેમની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ સેવામાં તેમના અદ્ભુત યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત જવાહર બાગ ખાતે આવેલી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કાર્યકરોએ પ્રતિમાને પાણીથી ધોઈને સ્વચ્છ કરી હતી. પ્રતિમાની સફાઈ બાદ ઉપસ્થિત તમામ પદાધિકારીઓએ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાણીયા અને જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના આગેવાનોના અનેક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ કલકત્તામાં બંગાળી પરિવારમાં થયો હતો. પિતાનું નામ આશુતોષ ઘોષ અને માતાનું નામ જોગમાયા દેવી. પિતા કલકત્તાના જજ હતા અને આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બાળપણથી જ ખૂબ જ મેધાવી, બુદ્ધિશાળી અને ભણવામાં ખૂબ જ હોશિયાર, અને એઓએ પણ કલકત્તા યુનિવર્સિટીમાં ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી. એ ઉપરાંત ત્યાં કલકત્તા યુનિવર્સિટીમાં તેઓ ખૂબ જ નાની વયે એટલે કે 33 વર્ષની ઉંમરે ચાન્સેલર પણ બન્યા. એ ઉપરાંત એમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં શરૂઆતમાં પ્રચારક તરીકેનું પણ જીવન ગુજાર્યું. ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ તરીકે એઓ રહ્યા અને 21 જુલાઈ 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી. ભારતના પહેલાં તેઓ પાણી પુરવઠા અને જળશક્તિના મંત્રી પણ રહ્યા. નહેરુ શાસન વખતે પણ તેઓ ભારતના જે કંઈક કેન્દ્ર કક્ષાના મંત્રીઓ હતા એમાં પણ એમનું સ્થાન હતું. એમનો સંકલ્પ હતો આ દેશમાં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગા, અને એના ઉપલક્ષમાં તે વખતે પણ એમને અનેક રજૂઆતો કરી, અનેક કાર્યક્રમો કર્યા. 370ની કલમ આ ભારતમાં નહીં હોવી જોઈએ એ પણ એમનો ધ્યેય હતો. રામ મંદિર આપણું જે એનો પણ જીર્ણોદ્ધાર થવો જોઈએ એ પણ સંકલ્પ હતો. એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો આજે 23મી જૂન બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 જૂન 1953ના અરસામાં તેઓ જમ્મુ, જ્યાં પરમિશન વગર કોઈ જઈ શકતું નહીં હતું, ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તે વખતની સરકારે એમને કેદ કરી અને કારાવાસમાં નાખી દીધા હતા. એમનું આજના દિવસે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, એટલે એને ભારતીય જનતા પાર્ટી તરફથી આજે 23 જૂન એટલે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે 22 જૂનના રોજ એટલે એમના બલિદાનની પૂર્વ સંધ્યાએ એમની પ્રતિમા જ્યાં જ્યાં પણ દેશભરમાં હોય ત્યાં એની સાફ સફાઈ કરવી, એવું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમના ભાગરૂપે ગઈકાલે પણ આ જ સ્થળે જવાહર બાગ અંકલેશ્વર મુકામે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને સૌ કાર્યકરો, નગરપાલિકાના કાઉન્સિલરો, હોદ્દેદારો સૌએ સાથે મળી અને સાફ સફાઈનો કાર્યક્રમ કર્યો. અને આજે સૌ ભેગા મળી અને અહીં પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે. આપણે સૌએ ડૉક્ટર શ્યામાપ્રસાદના જીવનને ધ્યાનમાં લઈ અને એમને જે સંકલ્પ હતા, એમના જે કંઈ અધૂરા સ્વપ્ન હોય એ આપણે પૂર્ણ કરવાની જવાબદારી આપણા સૌ ઉપર છે. આવો આપણે સૌ સાથે મળી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પીએ.